દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો સાહેબ બોલો કેટલા લઈ જાવ મિલ જાવ કેટલા લઈ પૈસા પૈસા વાળો આના પૈસા લે ભાઈ આના પૈસા લે ભાઈ એ સાહેબ આગા આના પૈસા લેવા લે સમ મેલો પેલા પૈસા આના લેવા કે તારે અરે આ તો સ્કીમ નથી આની સ્કીમ હા આની સ્કીમ આ છોડ દે એ સરપંચ આગા ના હું મને તો લઈ જાઓ જે જેલમાં લઈ જાઓ તે મને જેલમાં ગાલો ને બહાર જ નથી કદી અરે મારું નામ ખોરભાઈ નહીં આ તમારું સંગ ગુનેગાર મગનલાલ અલે સગલલાલ લોમ છે મારું આ તો ખોરભાઈ ખાલી ઓન કીધું તે લઈને હેડા મન તો સાહેબ આવો ના ચોકન યાર મારો ભાઈ બસ સાથે સાગર નો મગનલાલ તો યાર હું યાર પેલા ઈવાન ઉપર કેસ કર્યો તો આપડા સરપંચ ખોલ ભાઈ ઉપર આ તમે તો પકડવાન અલા પેલો ડોહો નતો બેઠો કેવો શું કે આ બેઠા ખોલ ભાઈ ઓમો હા ઉભા રહો વાતો ઉભા રહો વાત ના નહીં જાય આપણા સરપંચ નહીં હા યોન ઘેર જો હું હા તે કોઈ સ્કીમ રાશી તાર નામ આતી પેલો ખોલભાઈ તે ખોલભાઈ કહેવાનું હા ત્યાં આયા ને હા તો કોઈ કેસ થયો છે મને ખબર તે મને તમને ખોલભાઈ મુકો હોવા તે લઈ હેડી નીકળે મને ખબર નહીં તન મને ખબર તો દવાખાનો નતો પડી રહ્યો હા ઇનામ નતો પડી રહ્યો દેવાને જોર માર્યો તો ને હા કેસ કર્યો છે તું એ તાણ ક્યાં તો ના પાવો તું અંગે હજે મને છોડી દો આ તો તમાર આ ચોકન ગુનેગાર છે આ ખોલ ભાઈ સકી યાર આ તો માર સગનલાલ મિત્ર છે પેલા ખોરભાઈ યાર સરપંચ ખોરભાઈ ઓનો મુ આ તો માર સગનલાલ છે સગનલાલ તાન પેલા ખોલ ભાઈ તન છે હતા કે જો મને સાહેબ ત્રણ ચાર દુકાન મિલી જાય કહી દઉં છું હું કહું છું ભૂલ થઈ જઈ યાર અમે કયો પાંચ જેટલા પકડાતા બેવાન કેટલા પકડાતા તમે સપના ગયા થી એ તમે તાન મોસમ બે વાહ એ મોસમ બે લેતા ને હા કોઈ હતો ગાત સરપંચ બરપંચ તાજ કે તાણ બે જણ ભેગા હતા ને અરે બે ઓ કાકો બેઠા હતા એક ડોહો હતા એ હતા. અને આ ખોલ ભાઈ સરપંચ હતા ને પાઘડી વાળા તાણ સરપંચ એટલે પાઘડી વાળા સરપંચ છે જો સરપંચ હિત મને નહીં કે યાર ના પાડી દી મગનલાલ તાન યાર તમે એવી એટલે રે ને હું તો પૈસા લાલચમાં આવી ગયો હું તો કિયા તો ઘેર જઈને હા કવા મોમાં આવી છે તમારા હું કહું છું સાહેબ બોલો યુવાની કાન તમે જતા નો પકડ્યા એ જગ્યાએ જો હું પા તો જાઉં હા તમે જોતા તાણ એમનામ યાર મારો હું આવ્યો ને ગાત ઓ તો યુવાન પા હોવું લાગે કે મન પાડે ને નાઈ જઈ એ ના ના તો તમે ઓઠો ઓઠો શેરડી પઠામ જો ઓઠો ઓઠો જો ના રાગ 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 પેલી શેરડી પગ નહીં કાઢતી ઓ એટલા પગે પગે જો પાઈ 14 પૈસા ક્યાં તો પૈસા જેટલા થઈ એટલા મારી જશે પૈસા તો જો મુકુલ લેતું જ નહીં પૈસા તો પૈસા વગર થોડી કેસ ના પડે થોડી પૈસા લેવાના જ નહીં આપણા ઘેર આવી જાય ને તમે હાથના લઈને નહીં જતું મારા ઘેર પેલા બતાવવાનો તમે બીજાનું ઉઠાઈ જતું કરવાનું ઓને હું જો પાસવાનો રસ્તો ઓથે તો આ છે પાછું તમે એ રસ્તે જતા એ રસ્તે જતા રહો હા અને આવ્યો તો ખોલભાઈ સરપંચ બે બે આવી ને તો પેલા ભાઈ જ નાખજો હું તો એમ કહું છું કે દંડાળું મોઢું પર જો તમે અને મને ફોન કરી દેજો પેલા તો એ મને ફોન કરજો પાછા તો સાહેબ હું કહું છું હા મારા ઘેર આવજો પેલા ગુનેગાર ને સરપંચ બે લઈને એ લઈને આવવાનો ને હો? આવ આવ લઈ હા ઓ આ ચાઈ જવા દે મને રાગ રાગ જ જવું દેખા તદ્દય શીખો આવું નવું બનાવી મકે એટલે કે મારા દંડો શીખો તો ભય પડી જાય છે તો હવે કોઈ નહીં આ કોથરેમ તો નહીં કહીએ કોથરેમ કોઈ નહીં અને આઈ જાય તો કરતા ના રે અમાર જોવા દેજે મને તો હવે કોક લાગે છે ખુલતું જ નહીં આતો આ નહીં ભાઈ ઓય નહીં આ જગ્યાએ હું આવ્યો છું હમણાં સરપંચ જોઈ પે હંતાઈ જોય પછી એમ તો સવાન તું નહીં મૂક જો જવો જતા હોય જતા રહેતા પાછું આવું હતો કલાક રહી આ ગાવડો ડોશી ચારે હવારોની નાખવાની હેરતી આ સોળે નહીં હું હેરતી નમો ડખો કેવો પડે છે ખબર નહીં
આ હા નીકળી જાય છે મારો આખો દાડો ઓમો નોમો. કોણ છે ભાઈ? અલ્યા ઓળખતા નહીં લે, અલ્યા, ખોડિયો ખોડિયા. છું. તારું જાય તારું બેટ જાય તારું આવા બે તો અહીં આવી છે. કોઈ ઓળખના કા ગોમો તો હારું થી બોલ્યો હું તો નાહવાન કરતો તો આમ ધોત્યો અધર કરતા કે શું છે ગોમો કેવું છે આમ? હે ગોમમાં તો હું જ નહીં જો ત્રણ દાડો થી હોય પડી રહ્યો છું. હું તો અઠવાડિયું ફરી આવ્યો. પકડાયો છે પેલા નિર્દોષ ને ખોળિયો કરીને લઈ જાય ના તો કોને પકડાયો પાછો? પેલો નહીં પેલો કોણ? આ પાછું પેલું નોમય નહીં આવડતું પેલો નહીં પેલો સગન્ય ઓહો ઓહો પેલો સગન નો ઈને ઓળખ્યો. પકડાયો જાય ને જાય કોક જબર મારે તો ગોમમાં વાત આવી હતી પાછી બેહો ભૂઈ બેહો થોડી વાર. ભૂઈ ના બે હવે ખોળાવા રસ્તો છે એ તો રસ્તો આપણો જ છે કે? બેસ્યું બેહો બેહો. બોલ હું કહેતો હતો કે કેટલા દાડા રિહાયો બુડા તું એ બીકળ નીકળ્યો કે સરપંચ મને પોલીસ ની બીક નહીં લાગતી, તને કોની લાગે છે પણ પેલા દંડા મેલી ને એની મને જોર બીક લાગે છે. પેલા પણ ખોળા આપણે તો માર ઓછી ખાધેલી છે કે પેલા તો નેનપણમાં ખાધી સરપંચ, હવે તો હની ખમાય એક વાત કહું તઈ દાડો થી રોટલોય બાળ્યો નહીં કૂતરા જેવો થઈ ગયો છો કૂતરું બારે કમું બાળું કોમાં ઊંઘી રહેતા હતા? પડી રહું છું હું ઊંચી રહું છું પડી રહું છું ગમેડમાં તે મારા અંગાત ના આવે? પણ તું કેવા રહ્યો તો ના તો ઘેર હેડ ને આજ તો જીએ કોઈ હું પોલીસ ની કોઈ બીક નહીં હોય મને એવું લાગે છે પેલા ને એટલા થોડી મેલ્યો પકડી રાખ્યો એટલે છે. ગોમમાં જઈએ તો ખબર પડે કે આ બાબુલું નહીં નીકળ્યું હોય થઈ હેડવાન કરજે ના આવો તો લઈ લો ખોટી ના આવતા કાંઈ ના હોય તો જવું પાછો. અલે ખોળા તું એ હું પાછું ઈ હું કરે જઈને રિયાવું ના હોય તો અઠવાડિયું હમણાં. આટલો બધો બી હોય છે તો હું ખાવા તાર પાસે આવું પણ બધું પેલા ના માર્યો સારું હતું આપણે તો. અલે તું તો કોળો મેલ્યો છે પાછો પણ એ દાડો શિખર હું થયું હું એવું ચડેલું ને મન તો 302 ની કલમ ઠોચી નાખી છે એને પાછી બાબુડું તાર જોવો તો જે હમણાં હાલ હોમું મળશે આપણો ના હોય તો આપણે જઈએ મગન ના ઘેર. મગન કે પેલો સગન એનું નામ. સગન્યો એનું નામ ના હોય ને તો માફી માંગી લે ને પચાસ હાલવાના થાય તો હાલી દઉં હું કેસ પટાઈ દી. ફટાઈ દેવો છે સરપંચ એટલે પેલો મગન નો મનસાદ ખરો ને બધુંય મોન છે કયો નહીં મોનો આઈ ગયો પાછો આઈ ગયો કોમનું હું બાબુ કે કેવું છે? તમે વાત નહીં વાપરી હોય પાછો આજે મને બીક લાગે એવી વાત કરશે. હારા સમાચાર છે ગોમના માઠા સમાચાર છે એમ કે ને હારા ચેપડો નયો સગણીયો ઓવો એ ઇન્દુકા પોલીસ વાળો જુર્યો હા જોર દંડા મારા ફોન માં હોબરો યા જુદી ખરેખર ખરેખર જવું પાછો ના હોય તો અલ્યા હું નહીં પણ તઈ દાડો થી ખાધું નહીં ખાઈ આવીએ તો ખરા બે અંગાત કાંઠા થઈ તમે સરપંચ હતા ને ભૂઈ 10,000 રૂપિયા અડધી જમીન કહાઈ વાત જશે નહીં આ તો કોક દો વાત તો આવે છે મને હવે કા બધે ખોળા બીક લાગે છે તો પછી સરપંચ મને પાછું જવા દો ના આવે તમે. હું કઉ છું બાબુડા હા કોઈ પોલીસ આવે છે હમણાં તમારા ઘર કના તેને મને ઓટા મારતી હતી પોલીસ યાર હા સરપંચ હું પાછી જઉં છું ના આવે. અલ્યા હા કાકા હું નહીં હંગાત સરપંચ કોઈ કર્યું જ નહીં ને તમે કોઈ લે કશું કર્યું નહીં આ તો આ ખોળિયાના રોલા બધું ના ના બીવા તો મને જા દે પેલા રસ્તો થઈને જતા રહી. પાછલા દરવાજા થઈ ઓહો હેડો. અલે આપણે તો પૂરી નાખ્યો પાછો ડોશી એ દરવાજો ને બરવાજો મેં જોયો છે. હેડ ને હું નહીં હું મોરી થઉં છું હેડ ને વાળ કૂદીને જતા રહી વાળ કૂદીને. થોડા હાથ વેન જાય પાવ દંડા તો જોર હોય તો આયરા રસ્તો તો ગયો ને તો પોલીસ વાળો ઉભો કશું નહીં બાબુડી જ્યું છે ને પોત પછી આલે છે આ તો આપણને બીવરાવાના કર્યા તું હેડમાં કરો ભરાવાના તો આપણે તો બીવાઈ જ જાય છીએ કે. બીવાઈ નહીં જા તું હેડજે સરપંચ મને બીક લાગે છે. હે ધીમો તને તો અહીં બીક લાગતી છે હું નહીં વાઘ જેવો અંગાત શું કરશું પણ પચાલીને પટાઈ દે કે પટાઈ દેવો છે તું. પચાના હાઈટ આલી દે ભાઈ આલી દે હવ હવ ઓ નક પછી વટતા કરતા હું આલ્યો વકીલ ઉભો કરવો છે એક. આ તો અહીં પાછું વકીલ નું ગાંઠી પાછું તું અહીં આવું ના હોય તો જીએ વકીલ લઈને કૂતરો આડો કરીશું હજી કૂતરો કરશું એટલે આપણો પકડવા આવે કે કઈ જાય તો ઘેર બેસી નક્કી કરીએ હેડો. આખા ગામમાં ફરી વળ્યો ચીકા છે પણ પેજે જડતા જ નહીં હાથમાં જાય ને 2-3 દંડા મળ્યો અને પેલો રહ્યો સરપંચ પછી આ પેલો નિર્દોષ 3-4 દંડા ખવડાય ને એ બૂમ પાડીને ગયો સર તો દેખાતું જ નહીં ગામમાં તો ના આવે તો જોઈએ વળી કાંઈ હોય તો બીજે વખત આવી વાટો મારવા બે જણા ઓમ ફાઈન ફાઈન ઓમ જો હંતરો શું આવી વાળું તે? હંતરે જો બરાબર નું શું કરવું છે પણ તારા બોલ ને ખાલી
તારા મગજન્યાનો વાતો કરી છે. પખાડો કરે ને હોશ આવે ને થોડા હું કહું છું પગ દબાવવા પડી ને તો પગ દબાય ગમે તે દબાણ કે બધું આખો શરીર દબાઈ જાય પણ ન્યાય કરી દેજે દબાઈ દઈએ તે ગોખલો દબાવવાનું કે એટલે ખોખલો દબાયો તો આ બધું ના હોત દુકાચ્યું હોનું કાઢી રહ્યું છે કોક પોલીસ વાળા જેવું નહીં લાગતું હા પોલીસ વાળા જેવું કોળા એય, બોલે, એય! સરપંચ દોડક જ્યાં તો દોડતું પણ જતા રે હાથમાં લાયા હાથમાં આવ્યો જ ને ધોઈ નાખો તો હાથમાં આવ્યો હતો કશું હતો નહીં કાલ આખી તો થઈ રાતે ખાવા તાસીક નહીં આવી